આવનારા થોડા વર્ષો આમ તો ઘણી બધી મોટી આંતરરાષ્ટ્રીય શિખર બેઠકોથી ભરેલા છે. G20, કોપ, બ્રિક્સ આ બધી ક્યાં અને ક્યારે યોજાવાની છે? ઇન્ટરનેટ પર તો જાતજાતની અફવાઓ અને ખોટી માહિતી ફરી રહી છે. તો ચાલો આજે આ બધામાંથી સાચી હકીકત શું છે એને જરા છણીને અલગ કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ મોટા સંમેલનો ખરેખર ક્યાં યોજાવાના છે? ઓનલાઈન તો ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે, પણ એમાંથી સાચી કેટલી? ચાલો આજે આખી ગૂંચવણનો ઉકેલ લાવીએ. જુઓ, આવા મોટા આયોજનો હોય ને એમાં તારીખો અને જગ્યાઓ બહુ ઝડપથી બદલાતી રહે છે. એટલે એકદમ સ્પષ્ટતા માટે ચાલો આપણે 2025 અને 2026 માટેની જે પાક્કી માહિતી છે એના પર એક નજર નાખી લઈએ અને બધી ગેરસમજો દૂર કરી દઈએ. સારું, તો ચાલો આપણી આ તથ્ય તપાસ શરૂ કરીએ. ક્લાઇમેટ ચેન્જ પરના દુનિયાના સૌથી મોટા સંમેલનથી, એટલે કે COP, જેનું પૂરું નામ છે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. એના આયોજન સ્થળને લઈને બહુ જ મોટી ગેરસમજ ફેલાયેલી છે. અહીં જુઓ, મોટાભાગે ભૂલ ક્યાં થાય છે? ઘણા લોકો એવું માને છે કે COP30 અઝરબૈજાનમાં થવાની છે, પણ ના, એ વાત તદ્દન ખોટી છે. હકીકત એ છે કે 2025માં જે COP30 યોજાશે એ તો બ્રાઝિલમાં થવાની છે. અને રહી વાત 2026ની COP31ની, તો એ ક્યાં થશે એની તો હજુ સત્તાવાર જાહેરાત થઈ જ નથી. તો સવાલ એ છે કે આ ગેરસમજ થઈ જ કેમ? વેલ, એનું કારણ એ છે કે COP29નું આયોજન અઝરબૈજાનમાં થયું હતું અને લોકો ભૂલથી COP29 અને COP30ને એક જ સમજી બેસે છે. એટલે એક વાત સ્પષ્ટ છે, COP30 બ્રાઝિલમાં છે એ ફાઇનલ છે અને COP31 માટે આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. હવે આપણે વાત કરીએ G20 અને G7ની. આ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના ગ્રુપ છે અને હા, એમના આયોજન સ્થળો બાબતે પણ થોડી સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. ઓકે, તો G20ની વાત કરીએ. 2025માં યજમાન દક્ષિણ આફ્રિકા છે એ વાત એકદમ સાચી છે, પણ 2026 માટે ખાલી અમેરિકા કહી દેવું એ થોડું અધૂરું કહેવાય. વધુ ચોકસાઈથી કહીએ તો એનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સમાં થશે. આ સુધારો ભલે નાનો લાગે, પણ બહુ જ મહત્વનો છે. હવે G7 પર આવીએ. અહીંયા વસ્તુઓ થોડી અલગ છે. અહીંયા સ્થળ એક નક્કી કરેલા ક્રમમાં ફરે છે, જેને રોટેશન કહેવાય. આના લીધે ભવિષ્યમાં યજમાન કોણ હશે એનું અનુમાન લગાવવું સહેલું થઈ જાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત ન થાય ત્યાં સુધી કશું જ પાક્કું નહીં. તો આ રોટેશનના હિસાબે 2025માં G7 કેનેડામાં અને 2026માં ફ્રાન્સમાં યોજાય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ ફરીથી કહું છું, આ માત્ર એક સંભાવના છે. પાક્કી ખબર તો સત્તાવાર જાહેરાત પછી જ પડશે. ચલો હવે વાત કરીએ બ્રિક્સની, એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. અહીં કોઈ ભૂલ સુધારવાની નથી, પણ એમની અધ્યક્ષપદની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ રસપ્રદ છે. બ્રિક્સનું અધ્યક્ષપદ છે ને એ એના સભ્ય દેશોના નામના અંગ્રેજી અક્ષર પ્રમાણે ક્રમમાં ફરે છે. એટલે કે બીથી બ્રાઝિલ, પછી આરથી રશિયા અને એ જ રીતે આગળ. એકદમ સીધી અને સરળ સિસ્ટમ છે, જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે હવે પછી કોનો વારો આવી શકે છે. પણ અહીંયા પણ પેલી જૂની વાત તો લાગુ પડે જ છે. ભલે સિસ્ટમ એકદમ સ્પષ્ટ હોય, પણ જ્યાં સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ન થાય ત્યાં સુધી એને અંતિમ ન ગણી શકાય. કારણ કે ક્યારેક રાજકીય કારણોસર આ ક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે. તો આપણે આટલી બધી માહિતીની ચકાસણી તો કરી, પણ આ આખા વિશ્લેષણમાંથી સૌથી મોટો અને સૌથી મહત્વનો બોધપાઠ શું છે જે આપણે શીખી શકીએ? આ એક નાનકડા ટેબલમાં આખી વાતનો સાર આવી જાય છે. તમે જોઈ શકો છો કે કોપ અને G20ની જગ્યાઓ તો પાક્કી થઈ ગઈ છે, જ્યારે G7 અને બ્રિક્સની જગ્યાઓ એમના રોટેશનના હિસાબે ખાલી સંભવિત છે. આ ટેબલ એકદમ કામનો રેફરન્સ બની શકે છે. સારું, તો આ આખી વાતચીત પછી 3 વસ્તુઓ ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલી વાત, આયોજન ગમે ત્યારે બદલાઈ શકે છે. બીજું, જે રોટેશનવાળી વાત કરી એ ખાલી એક અંદાજ છે, કોઈ ગેરંટી નથી. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, ક્યારે પણ કોઈ પણ માહિતીને સાચી માનતા પહેલાં હંમેશા સરકારી કે પછી કોઈ ભરોસાપાત્ર ન્યૂઝ સોર્સ પર જઈને 2 વાર ચેક કરી લેવું. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની આટલી ઝડપી દુનિયામાં, જ્યાં માહિતી સતત બદલાતી રહે છે, ત્યાં આપણે સાચી અને લેટેસ્ટ માહિતી સાથે કઈ રીતે જોડાયેલા રહી શકીએ? આ એક બહુ મહત્વનો સવાલ છે, જેના પર સૌએ વિચારવું જ રહ્યું.